તો અનંત યાત્રાએ નીકળી ચૂક્યા છે ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી। ટૂંક જ સમયમાં અંતિમ વિધિ શરૂ કરવામાં આવશે, પણ તે પહેલાં આપણે યાદ કરી રહ્યા છીએ તેમના યોગદાનને, ગુજરાતના વિકાસમાં તેમના ફાળાને। રાજકીય રીતે પણ તેમણે જે માઇલસ્ટોન સ્થાપિત કર્યા છે તેને આજે આખું ગુજરાત અને રાજકીય કાર્યકર્તાઓ પણ યાદ કરી રહ્યા છે। ભાવનાબેન, જે રીતે અગાઉ પણ ચોક્કસ વાત કરી કે કાર્યકર્તા માટે પણ આ ચોક્કસ ઉદાહરણ સ્વરૂપ છે, એમના કયા કયા એવા ગુણો આપને યાદ છે કે જેથી કરીને સંગઠનાત્મક જે શક્તિ છે, તમે જેમ ચોક્કસ કીધું કે એ ક્યારેય સત્તા માટે, સત્તાના સ્વાર્થી નહોતા, સત્તા માટે નહોતા જીવતા હોય, તો આ ઉદાહરણ પણ ચોક્કસ કાર્યકર્તાઓએ સમજવું પડે। બિલકુલ સાચી વાત છે। સત્તા માટે ક્યારેય એમણે એમના જિંદગીના કાર્યકર્તા તરીકેની શરૂઆત સત્તા માટે બિલકુલ હતી જ નહીં। જી, માત્ર ને માત્ર જે કંઈ આંદોલનો હતા એ વખતે જનસંઘ હતું, અને આપણે જાણીએ છીએ કે મીસા વખતે જે કટોકટી લાદવામાં આવી હતી એ વખતે જે હિંમત જોઈએ ને, કાર્યકર્તા માત્ર કાર્ય કરે એવું નથી હોતું, એની હિંમત પણ હોવી જોઈએ કામ કરવા માટેની। એ હિંમતનો ગુણ એમનામાં ખૂબ સારો હતો। બીજું, નિર્ણય લેવામાં એ બહુ ઝડપ કરતા, એટલે કોઈ નિર્ણયને લેંગરિંગ કરે, ચલો આજ નહીં કાલ નહીં પરમ દિવસે, એવું ક્યારેય તમને એમનામાં જોવા નહીં મળે। ત્રીજું, એનું તમને એક ઉદાહરણ આપું। જ્યારે 2002ની અંદર માનનીય નરેન્દ્રભાઈ આવ્યા, રાજકોટની અંદર જે ચૂંટણી હતી પહેલાં લડ્યા માનનીય નરેન્દ્રભાઈ, અને એ વખતે 2002ની અંદર પછી એમના સંગઠનાત્મક રચનાઓ કરવાની હતી પ્રદેશની અંદર। એ વખતે ચૂંટણી અધિકારી તરીકે પ્રાંતના પહેલીવાર મને મૂકવામાં આવી હતી, અને એ નક્કી થાય દિલ્હીથી, અને મને પ્રાંતની ચૂંટણી અધિકારી બનાવી। હવે આ તો બહુ મોટી જોબ છે કે જેની અંદર તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક કામ કરવું પડે। એટલે હું રાજકોટ ગઈ, ત્યાં અલગ અલગ શહેરોની વગેરેની મુલાકાત લેતી હતી। એટલે રાજકોટ સર્કિટ હાઉસમાં હું પણ હતી, અને એ વખતે સંજોગો વસાત ક્યાંકથી પ્રવાસ કરીને આનંદીબેન પણ આવ્યા હતા, અને અમે બેઠા હતા, મળવા આવ્યા વિજયભાઈ, અને કહ્યું કે અહીંયા રાજકોટની ચિંતા ના કરતા, અમારું સંગઠન બની જશે, કોઈ ચિંતા ના કરતા। અને જેવી હું અમદાવાદ પહોંચી રાજકોટથી, એટલે મને ફોન આવ્યો કે બેન, રાજકોટના બધા પદાધિકારીઓને નક્કી કરી દીધા છે, શાંતિથી બધું થઈ ગયું છે। એટલે એમની ત્વરિતતા બિલકુલ કામ કરવા માટેની આ તો એક એટલે અજયભાઈ, એક સવાલ મારે પૂછવો છે। અજયભાઈ, કેશુભાઈ પટેલ વખતે પણ એ એમ કહેવાય કે કેશુભાઈ પટેલની ગુડબુકમાં પણ તે વિજય રૂપાણી હતા, કેમ કે પેલા 20 મુદ્દાનો જે કાર્યક્રમ ગુજરાતના વિકાસનો હતો એમાં પણ કેશુભાઈએ એમને સામેલ કર્યા હતા। ત્યાર પછી તમે જુઓ, આખો એરા બદલાયો, નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ હોય, આની સાથેના પણ સંબંધો વિજયભાઈના ખૂબ સારા રહ્યા છે। અમિત શાહ સાથે તો ખૂબ સારો નાતો ઘરોબો રહ્યો હતો। તો આ જે આખું જે સંબંધો વિકસાવવાની જે કળા વિજયભાઈમાં જોવા મળે છે, એ કયું પરિબળ છે એમનું? જો એનું સૌથી મોટું પરિબળ એ છે કે પક્ષ સાથેની, સંગઠન સાથેની અને વિચારસરણી સાથેની વફાદારી। કેશુભાઈની સાથે રહ્યા કે નરેન્દ્રભાઈની સાથે રહ્યા કે અમિતભાઈની સાથે રહ્યા, એમાં તમે જુઓ કે જે મુખ્ય સૂર જે હતો એ હતો કે પક્ષ વિચારસરણી, સંઘ પરિવાર સાથેની એમની જે વફાદારી હતી, તે જ્યારે હજુરિયા ખજુરિયા આંદોલન થયું, ભારતીય જનતા પાર્ટીના ભાગલા પડ્યા, આ નિમેશ અને ભાવનાબેન તો એ ઘટનાક્રમના સાક્ષી છે, ત્યારે રાજકોટમાં નિમેશે તો મને લાગે છે લખ્યું છે પણ ખરું કે રાજકોટમાં 2 જ વ્યક્તિ હતી, એક રાજુભાઈ ધ્રુવ અને વિજયભાઈ રૂપાણી, કે જેને કહી શકાય ને કે મજબૂત પિલરની માફક એમને ભારતીય જનતા પક્ષનું જે સંગઠન જે છે એ જાળવી રાખ્યું, અને એમને પક્ષ સાથે કદી ગદ્દારી ન કરી, સત્તા માટે પણ નહીં અને કોઈ હોદ્દા માટે પણ નહીં। એટલે એ છે ને, એ દ્રષ્ટિએ એમનું રાજકારણ જે છે સત્તા કેન્દ્રી નહોતું। અને તમે જુઓ કે 2022માં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી, ત્યારે હાઈકમાન્ડને શરમજનક કે ક્ષોભજનક સ્થિતિમાં ન મુકાવવું પડે, કારણ કે સાગમટે આખું મંત્રીમંડળ જતું રહ્યું હતું, ત્યારે વિજય રૂપાણીએ સૌથી પહેલી પહેલ કરીને કહ્યું હતું કે મારે વિધાનસભાની ચૂંટણી લડવી નથી, પક્ષના સામાન્ય કાર્યકર્તા તરીકે પક્ષ જે જવાબદારી સોંપશે એ હું કરીશ। મારે ના કહેવું જોઈએ, પણ ઘણા બધા દિગ્ગજ નેતાઓના મનમાં કચવાટ હતો કે અમારું મંત્રીપદ ગયું, પણ અમને વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય બનવાની તક તો આપો। વિજયભાઈએ એવું કીધું કે ભાઈ, હું કેટલો ભૂંડો લાગુ, હું એમ કે મુખ્યમંત્રી પદ છોડ્યા પછી સામાન્ય ધારાસભ્યની ચૂંટણી લડું, મારે નથી લડવી।
એટલે એ જે છોડી દેવાની ભાવના હતી ને એ વિજયભાઈમાં હતી, જે દરેક કાર્યકર્તાએ ભારતીય જનતા પાર્ટીમાં શીખવાની જરૂર છે. ચોક્કસ. અજયભાઈ આપનો આભાર, ભાવનાબેન આપનો પણ આભાર અને નિમેશભાઈ આપનો આભાર. ટૂંકમાં આજે ચર્ચા એ વાતની છે કે એક લોકનેતા કયા પ્રકારનો હોય. વગર સ્વાર્થે પણ તમે રાજનીતિમાં કામ કરી શકો છો, લોકચાહના મેળવી શકો છો. તેનું ઉત્તમ ઉદાહરણ હતા વિજયભાઈ રૂપાણી. અમારી વિશેષ રજૂઆતમાં સમય છે બ્રેકનો. જોતા રહો ટીવી.